ચોરી કરવા આવેલો ચોરો જ પોતે 112 નો સંપર્ક કરી પોલીસ બોલાવી રહ્યા હતા। રાત્રિ દરમિયાન જ્વેલર્સમાં ચોરી કરવા આવેલા શખ્સોને લોકોએ ઝડપી પાડ્યા। સ્થાનિક લોકોએ ચોરોને દુકાનમાં જ બંધ કરી દીધા હતા। લોકોના ટોળા જોઈ આરોપીઓ ગભરાઈ ગયા અને પોલીસ બોલાવી પડી હતી। પોલીસે આરોપીઓની અટક કરીને વધુ તપાસ શરૂ કરી છે। તો આમ જનરલી એવું થતું હોય છે કે ચોર આવે ત્યારે લોકો પોલીસને ફોન કરે, પરંતુ અહીંયા તો ઊંધી ગાડી જોવા મળી। ચોરો દ્વારા જ પોલીસને ફોન કરવામાં આવ્યો। ચોરી કરવા માટે જ્વેલર્સમાં તેઓ ત્રાટક્યા તો હતા, પરંતુ ત્યારબાદ સંવાદદાતા માનવ આ અંગે વધુ અપડેટ આપી રહ્યા છે। માનવ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, આપને જણાવવાનું કે આ જે ઘટના છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારની ઘટના છે અને જે રીતે સંજાણના જે બીજે જ્વેલર્સ છે ત્યાં મધરાતે કંઈક અજુગતું થતું હોય તેવું સ્થાનિકોને લાગ્યો હતો। તાત્કાલિક તેઓ પહોંચ્યા હતા તો જોવા મળ્યું હતું કે અંદર કોઈક અવાજ આવી રહ્યો છે। લોકોએ અને તાત્કાલિક જે માલિક છે તેને બોલાવવામાં આવ્યો અને જે બહારની શટર છે તેને બંધ કરી દેવામાં આવ્યું। ધીરે ધીરે જે લોકટોળું વધી ગયેલું હતું અને અંદર બે ચોર હોવાની પ્રાથમિક રીતે માહિતી મળી હતી અને જે રીતે લોકોમાં ધીરે ધીરે રોષ જોવા મળ્યો હતો। તાત્કાલિક જ જે રીતની ઘટના બનેલી અને ચોર ગભરાઈ ગયા હતા અને તેઓએ 112 નંબર ડાયલ કરીને પોલીસને જાતે બોલાવી હતી। ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી હતી। લોકો તેને માર ના મારે અને તેમના જીવ જોખમમાં આવ્યો હતો, તેને જ લઈને ચોરોએ જાતે જ જે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। ઉમરગામ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે। સદનસીબે મોટી ચોરી જે છે અટકી છે, પરંતુ આ જે ચોર કયા છે, તેમનો શું ગુનાહિત ઇતિહાસ છે એ મામલે ઉમરગામ પોલીસે તપાસ શરૂ કરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ સ્થિતિ છે। જનરલી એવું થાય કે જ્યારે ચોર આવે તો લોકો પોલીસને ફોન કરતા હોય છે, પરંતુ અહીંયા ચોર દ્વારા જ ફોન કરવામાં આવ્યો પોલીસને, કારણ કે ટોળું એટલું બધું વધી ગયું હતું। ચોર ગભરાઈ ગયા હતા કે કદાચ જો લોકોના હાથમાં આવી જશે તો ધીકા પાટુનો માર પડશે, અને તેનાથી બચવા માટે આ તમામ જે ચોરો છે તેમણે જ પોલીસને ફોન કર્યો।